જય શ્રી કૃષ્ણ. હલો હલો. So today we are going to discuss about P block elements. Reduce portion discussion કરવાની છે આપણે. Initially we discuss group number 13 to group number 18. Primary discussion થઈ ગઈ છે ને? I think so. Okay, તો let's start for the group number 13. આ બધી discussion I think so થઈ ગઈ છે. So what are the elements of the group number 13? Yes? ભાઈ બોલશો. Yes? Boron, aluminium, gallium, indium, thallium and nihonium. કોણ આવશે? Atomic number is 113 and atomic mass is 246 gram per mole. It is a synthetically prepared radioactive elements and one of its isomers half-life is only 20 seconds something. બહુ જાજો એનું half-life સ્પામ નથી. સો રેરલી ફાઇન્ડ થાય છે, મતલબ કે પ્રિપેર્ડ થાય છે. સો એની કેમેસ્ટ્રી જે મળવી જોઈએ એ પ્રોપરલી મળતી નથી. સો આપણે જે ડિસ્કશન કરશું વી વિલ ડિસ્કસ ઓનલી અબાઉટ ફ્રોમ boron to thallium, right? What are the trends for this 13 group? So પહેલા તો માઇન્ડમાં એ ક્લિયર કરી લ્યો કે એનો ગ્રુપ ઓક્સિડેશન સ્ટેટ ઇઝ અ +3. 13 ગ્રુપનો ગ્રુપ ઓક્સિડેશન સ્ટેટ કયો છે? +3. and as you go down from the group, +1 is more stable. That means કે તમે ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ એમ +1 ઓક્સિડેશન સ્ટેટની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય. સેકન્ડલી, જેટલા પણ ગ્રુપ નંબર 13માં ઓક્સિડેશન સ્ટેટ 1માં હશે ધે આર આયોનિક કમ્પાઉન્ડ્સ અને જે +3માં હશે ધે આર કોવેલન્ટ. રેર કેસની અંદર જોવા મળશે કે એ આયોનિક ફોર્મ કરે એલ્યુમિનિયમ જેવામાં. બાકી જનરલી +1 હોય એ આયોનિક કમ્પાઉન્ડ હોય +1માં અને +3ની અંદર જનરલી કેવા હોય? કોવેલન્ટ. નેક્સ્ટ થિંગ, અર્થ ક્રસ્ટમાંથી આ ક્યાંથી ફાઇન્ડ થાય છે? તો બોરોન બ્લેક કલરનું સોલિડ એલિમેન્ટ્સ છે. મોસ્ટલી બધા સોલિડ્સ છે. મોસ્ટલી એટલા માટે કીધું કેમ કે ગેલિયમ સમરની અંદર તમે જુઓ તો એ લિક્વિડ ફોર્મમાં હોય બીકોઝ ઇટ્સ અ મેલ્ટિંગ પોઈન્ટ ઇઝ વેરી લો. બટ નોર્મલી તમે સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર ડિસ્કશન કરો તો એ સોલિડ જ હોય કેમ કે સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર નોર્મલ ટેમ્પરેચર કન્સિડર કરાય 298 કેલ્વિન, રાઈટ? સો બ્લેક કલરનું સોલિડ છે. રેરલી અર્થ ક્રસ્ટમાંથી ફાઇન્ડ થાય છે. નેક્સ્ટ, એલ્યુમિનિયમ is maximum found from the earth crust. earth crust માંથી ઈ બહુ બધું મળે છે. હાઈએસ્ટ જો અર્થ ક્રસ્ટમાંથી એલિમેન્ટ્સ ફાઇન્ડ થતું હોય તો એ ઓક્સિજન છે. સેકન્ડ ઇઝ અ સિલિકોન એન્ડ થર્ડ વન ઇઝ અ એલ્યુમિનિયમ. બટ એવું કહી શકું કે એલ્યુમિનિયમ ઇઝ અ એલિમેન્ટ એઝ વેલ એઝ મેટલ ઓલ્સો. સો મેટલ વાઇઝ જો તમે ડિસ્કશન કરો તો હાઈએસ્ટ અર્થ ક્રસ્ટમાંથી જો કોઈ ફાઇન્ડ થતી હોય મેટલ ધેન ઇટ ઇઝ એલ્યુમિનિયમ. તો એ એલ્યુમિનિયમ છે, મેટલ કહું છું. બાકી ઓક્સિજન અને સિલિકોન છે એ જનરલી એક નોન મેટલ છે, એક મેટેલોઇડ્સ ઓર હાફ મેટલ છે એટલા માટે, રાઈટ? બાકી બધા જે એલિમેન્ટ્સ છે એ બધા પણ બહુ એબન્ડન્ટલી ફાઇન્ડ નથી થતા, પણ બહુ રેરલી માઇન્ડમાં જેને કહેવાય કે એ અર્થ ક્રસ્ટમાંથી મળતા હોય છે. આ બધી કોમન ડિસ્કશન છે, રીડ કરો તોય આવડી જાય એવું છે. બટ એક બે હાઇલાઇટેડ પોઈન્ટ છે એની મેઇનલી ડિસ્કશન કરી. આ બધા એના એલિમેન્ટ્સ છે. બોરોન હેવિંગ વેરી હાઈ આયોનાઇઝેશન એનર્જી ઇઝ રિગાર્ડેડ એઝ અ સેમી મેટલ. રિગાર્ડેડ સેમી મેટલ થાય છે, એના કેરેક્ટરિસ્ટિક સેમી મેટલ્સ જેવા છે, બટ ઇટ ઇઝ અ નોન મેટલ એલિમેન્ટ. ધ્યાનથી સમજજો, રાઈટ?
ઇટ ઇઝ મોર ક્લોઝ ટુ નોન મેટલ્સ, એને નોન મેટલ્સ જ કહેવાય છે. એના કેરેક્ટરિસ્ટિક ઘણા બધા છે, એ સેમી મેટલ્સ જેવા છે. એલ્યુમિનિયમ ઇઝ અ મેટલ બટ શોઝ મેની chemical similarities to the boron, gallium, indium, thallium, and nihonium are almost exclusively metal in character, but is synthetically prepared છે. Boron is a fairly rare element. Aluminium is the most abundant metal and the third most abundant element in the earth crust after oxygen and silicon. આ બધા જ તમને એબન્ડન્ટલી મળતા હોય છે. બટ નિહોનિયમની ડિસ્કશન કરી. 113 ઇઝ એટોમિક નંબર, 286 ઇઝ અ એટોમિક માસ, રેડિયોએક્ટિવ એલિમેન્ટ છે, સિન્થેટિકલી પ્રિપેર્ડ છે, હાફ લાઈફ સ્પાન બહુ લેસ છે, 20 સેકન્ડ જ છે, એટલે એની કેમેસ્ટ્રી ફાઇન કરવી એ થોડું ડિફિકલ્ટ છે. આ કોમન ડિસ્કશન થઈ, બોરોન ફેમિલીનો કોમન ઇન્ટ્રોડક્શન થયો. હવે આપણે જે ડિસ્કશન કરવી છે, ઇટ ઇઝ અ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ બોરોન ફેમિલી. બોરોન ફેમિલીની ફિઝિકલ પ્રોપર્ટીઝ કેવી છે? તમારે ગ્રુપ નંબર 13 ટુ ગ્રુપ નંબર 18માં whenever we will discuss about the physical property, we will consider the properties like atomic size, either radius, either જો કોઈ કોવેલન્ટ હોય તો કોવેલન્ટ રેડિયસ છે, એ આપણે પ્રોપર્ટીની ડિસ્કશન કરવાની. નેક્સ્ટ ડિસ્કશન મેઇનલી આવશે એ આયોનાઇઝેશન એન્થાલ્પી, ઇલેક્ટ્રોનેગેટિવિટી, મેટલ કેરેક્ટર ઓર નોન મેટલ કેરેક્ટર. નેક્સ્ટ આવશે ડેન્સિટી, મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. આટલી ફિઝિકલ પ્રોપર્ટીઝની અંદર મેઇનલી ડિસ્કશન થાય અને એને રિલેટેડ આ ગ્રુપની અંદર એનો ટ્રેન્ડ્સ કેવો છે એ તમારે જજ કરવાનો. તમારા સિલેબસની અંદર જેને ટ્રેન્ડ્સ કીધા છે એ મેઇન ટ્રેન્ડ્સ આ જ હોય બધા. ધ્યાનથી સમજજો. પહેલા ફિઝિકલ પ્રોપર્ટીઝના ટ્રેન્ડ્સ એન્ડ નેક્સ્ટ કેમિકલ પ્રોપર્ટીઝના ટ્રેન્ડ. તો કેમિકલ પ્રોપર્ટીઝના ટ્રેન્ડ્સ કેને, તો ત્યારે એ ટ્રેન્ડ્સ કયો તમારે વિચારવાનો? તો એ તમારે વિચારવાનો કે રિએક્ટિવિટી ટુવર્ડ્સ હાઇડ્રોજન, ઓક્સિજન, હેલોજન, સમટાઈમ્સ નાઇટ્રોજન, રાઈટ? એના કમ્પાઉન્ડ્સના ટ્રેન્ડ્સ કેવા હોય એ ડિસ્કશન. ધેટ મીન્સ કે ઓલ પી બ્લોક એલિમેન્ટ્સ ટ્રેન્ડ્સ. આ બધા ટ્રેન્ડ્સ થયા. તમને જે સિલેબસની અંદર ટ્રેન્ડ્સ કીધા છે, તો ટ્રેન્ડ્સમાં ભણવાનું શું મીન્સ કે તમારે પ્રિપરેશન શેની કરવાની? તો આ બધી પ્રિપરેશન કરવાની કે એના ટ્રેન્ડ્સ કેવા હોય. ફોર એક્ઝામ્પલ, હાઇડ્રાઇડ્સ બનાવ્યો તમે, તો હાઇડ્રાઇડ્સના મેલ્ટિંગ પોઈન્ટનો ટ્રેન્ડ્સ હોય, બરાબર? એની બોન્ડ લેન્થનો ટ્રેન્ડ્સ હોય, સમટાઈમ્સ એની બોન્ડ એનર્જીનો ટ્રેન્ડ્સ હોય, એની રિએક્ટિવિટીનો ટ્રેન્ડ્સ હોય. આ બધા ટ્રેન્ડ્સ તમારા માઇન્ડમાં ક્લિયર થવા જોઈએ. આ બધું હું એટલા માટે બોલું છું કે ઘણા લોકોને ખબર જ નથી પડતી કે ટ્રેન્ડ્સમાં પ્રિપેર શું કરવાનું, ક્યાં સુધી પ્રિપેર કરવાનું, કઈ કઈ વસ્તુ પ્રિપેર કરવાની. તો બધી મેટર ટ્રેન્ડ્સની અંદર ઇન્ક્લુડ થાય, રાઈટ? સો વી વિલ ફર્સ્ટ ટ્રેન્ડ્સ ડિસ્કશન કરીએ છીએ. ઇટ ઇઝ અ એટોમિક સાઇઝ ઓર એટોમિક રેડિયસ. ગ્રુપ નંબર 13માં તમે જાઓ તો ગ્રુપ નંબર 13 ની અંદર એક આવશે તમારી પાસે બોરોન, નેક્સ્ટ આવશે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ એન્ડ થેલિયમ. નિહોનિયમને આપણે આમાં ટ્રેન્ડ્સમાં નથી લેવાનું, રાઈટ? તમે ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો આ જ ટ્રેન્ડ્સ તમારે ડિસ્કશન થશે. તો સિમ્પલ મેટર છે કે નોર્મલી કોઈ પણ ગ્રુપમાં, એની ગ્રુપમાં તમે અપ ટુ ડાઉન જાઓ તો સાઇઝ કેવી થાય? ઇન્ક્રીઝ. બટ એઝ વી નો કે આપણે પિરિયોડિક ટેબલમાં શીખી ગયા કે અહીંયા એક એક્સેપ્શન હતું, જો તમને યાદ હોય તો. ધ સાઇઝ ઓફ ગેલિયમ ઇઝ સ્મોલર ધેન ધેટ ઓફ ધ એલ્યુમિનિયમ. ગેલિયમની સાઇઝ છે એલ્યુમિનિયમની સાઇઝ કરતા કેવી હતી? સ્મોલ. રીઝન એ હોય કે આની અંદર ડી બ્લોક એલિમેન્ટ્સના 10 ઇલેક્ટ્રોન્સ ઇન્ક્લુડ થાય. સો
ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જની વેલ્યુ ઇન્ક્રીઝ થાય, ઇફેક્ટિવ શિલ્ડિંગ ઇફેક્ટ છે એ ડિક્રીઝ થાય. સો જે સાઇઝ છે એ કોન્ટ્રાસ્ટ થાય, મીન્સ કે એ આમ કરીને આમ ઘટશે, ડિક્રીઝ થાય. And that is why the size of aluminium is larger than that of the gallium. એલ્યુમિનિયમની સાઇઝ ગેલિયમની સાઇઝ કરતા લાર્જર હોય, બરાબર. એની રેડિયસ તમે જુઓ તો એ પણ લાર્જર હોય. સો આ એક જ એક્સેપ્શન છે, બાકી અપ ટુ ડાઉન જાઓ તો સાઇઝ ઇન્ક્રીઝ થશે, રાઈટ. નેક્સ્ટ ઇઝ આયોનાઇઝેશન એન્થાલ્પી. નોર્મલ ટ્રેન્ડ એવું કે છે કે જનરલી સાઇઝ ઇન્ક્રીઝ થાય તો આયોનાઇઝેશન એન્થાલ્પી ડિક્રીઝ થાય. આ સિમ્પલ મેટર છે. બટ પી બ્લોક છે, મેટલ, મેટેલોઇડ્સ અને નોન મેટલ્સ બધાનો આનંદ મેળો ભેગો થશે, રાઈટ. એટલે થાય શું કે અહીંયા જે નોર્મલ ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ્સ નહીં આવે. એમંગ ઓલ ધ એલિમેન્ટ્સ બોરોન હેઝ અ હાઈએસ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી. બે રીઝન છે, સ્મોલ સાઇઝ અને એની લેટાઇસ જે છે, બરાબર, એ બહુ સ્ટ્રોંગ છે. એટલે એની લેટાઇસ તમે જુઓ તો એ સ્ટ્રોંગ છે, રાઈટ. નેચરલી છે, લેટાઇસ એની સ્ટ્રોંગ છે, હાર્ડ છે. એન્ડ સેકન્ડ થિંગ કે એ સ્મોલર સાઇઝ છે એટલે એની આયોનાઇઝેશન એન્થાલ્પી હાઈ છે. સેકન્ડ નંબર ઉપર એલ્યુમિનિયમ નહીં આવે. સેકન્ડ નંબર ઉપર આવશે થેલિયમ. કોણ આવશે? થેલિયમ. પછી ગેલિયમ, એલ્યુમિનિયમ અને લાસ્ટમાં ઇન્ડિયમ આવશે. જો અહીંયા એલ્યુમિનિયમની આયોનાઇઝેશન એન્થાલ્પી કયા નંબર ઉપર છે? સેકન્ડ નંબર ઉપર, મતલબ અહીંયા છે, એની નંબર અહીંયા છે. હાઈએસ્ટ બોરોન, નેક્સ્ટ થેલિયમ, પછી ગેલિયમ, ઇન્ડિયમ, સોરી એલ્યુમિનિયમ અને ઇન્ડિયમ. આ એનો ઓર્ડર છે. એટલે આમ જુઓ તમે તો એલ્યુમિનિયમની જે આયોનાઇઝેશન એન્થાલ્પી છે એની વેલ્યુ હાઈ નથી, લો છે. એનો મિનિંગ એમ થયો કે એલ્યુમિનિયમ કેન લૂઝ ઇલેક્ટ્રોન ઇઝીલી કમ્પેર ટુ બોરોન એન્ડ થેલિયમ. એ બધાની કમ્પેરિઝનમાં ઇઝીલી ઇલેક્ટ્રોન લૂઝ કરે છે. સર એને હેલ્પ કરશે આયોનિક બોન્ડ ફોર્મ કરવામાં. ધ્યાનથી સમજજો. આઈડિયા આવે છે? તો જો એક્સેપ્શન કેસ છે બોરોન, સેકન્ડ ઇઝ અ થેલિયમ, નેક્સ્ટ ઇઝ અ ગેલિયમ, નેક્સ્ટ ઇઝ અ એલ્યુમિનિયમ એન્ડ લાસ્ટ વન ઇઝ અ ઇન્ડિયમ. આ એનો ઓર્ડર છે. ક્લિયર થાય છે? નેક્સ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ઓર્ડર તમે જુઓ તો એ આવો છે કે બોરોન ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ધ હાઈએસ્ટ, એની વેલ્યુ 2 છે. પછી એલ્યુમિનિયમ જુઓ તો 1.5, 1.6, 1.7 એન્ડ 1.8. આ એનો ઓર્ડર છે. સો તમે ઓર્ડર ચેક કરો તો હાઈએસ્ટ કોણ હશે? બોરોન. નેક્સ્ટ નંબર ઉપર કોણ આવશે? થેલિયમ. નેક્સ્ટ ઉપર કોણ આવશે? ઇન્ડિયમ. નેક્સ્ટ ઉપર કોણ આવશે? ગેલિયમ. એન્ડ લાસ્ટ ઉપર કોણ આવે છે? એલ્યુમિનિયમ. So aluminum's electronegativity is the lowest. Either I can say કે among its group aluminum is the most electropositive elements. બરાબર? 13 ગ્રુપની અંદર એલ્યુમિનિયમ છે એ મોસ્ટ ઇલેક્ટ્રોપોઝિટિવ એલિમેન્ટ છે. એને આયોનિક બોન્ડ માટે હેલ્પ કરશે. ધ્યાનથી સમજજો. આયોનાઇઝેશન એન્થાલ્પી કેવી છે? લો. બરાબર. ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? લો. બરાબર. એટલે જે હાઈ ઇલેક્ટ્રોનેગેટિવ વાળા એલિમેન્ટ સાથે રિએક્શન કરે તો એ આયોનિક બોન્ડ ફોર્મ કરવામાં એને હેલ્પ કરશે. એટલે આ એક મેટર તમારા માઇન્ડમાં ક્લિયર રહેવી જોઈએ, રાઈટ. ઓર્ડર બહુ સિમ્પલ છે, યાદ રાખવા માટે મેં આ ફિગર લખ્યા છે એટલે ઝડપથી યાદ રહે. 2, 1.5, 6, 7, 8 નંબર આપી દો. બોરોન, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને એલ્યુમિનિયમ. આ એનો ઓર્ડર છે, રાઈટ. આયોનાઇઝેશનનો છે, આ ઇલેક્ટ્રોનેગેટિવિટીનો છે. ચેક કરી લેજો. બોરોન, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને એલ્યુમિનિયમ.
નેક્સ્ટ ડેન્સિટી, નો એક્સેપ્શન. ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો ડેન્સિટી કેવી થાય? ઇન્ક્રીઝ. અપ ટુ ડાઉન જશો તો ડેન્સિટી કેવી થશે? ઇન્ક્રીઝ. કોઈ એક્સેપ્શન નથી. સેન્ટ્રલી ચાર્જ ઇન્ક્રીઝ થાય એમ ડેન્સિટી કેવો થશે? ઇન્ક્રીઝ. નેક્સ્ટ ઇઝ અ મેલ્ટિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટની અંદર એક એક્સેપ્શન છે. એક્સેપ્શન ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે હું આગળ હમણાં બોલ્યો તો કે મેલ્ટિંગ પોઈન્ટ ઓફ ગેલિયમ ઇઝ વેરી લો. એનું મેલ્ટિંગ પોઈન્ટ તમે જુઓ તો 303 કેલ્વિન છે. એટલે આમ જુઓ તો આટલા સેન્ટીગ્રેડ થયું, આટલું થયું ને. હવે આ તો તમે જુઓ તો સમરની અંદર નોર્મલી આ કેવું હોય? લિક્વિડ જ હોય, રાઈટ. બટ એની સામે તમે એનો મેલ્ટિંગ પોઈન્ટ તમે જુઓ તો એ આઈ થિંક છે 2646 કેલ્વિન સમથિંગ આટલો છે. 76 છે. ઓકે, મને એક્ઝેક્ટલી ફિગર યાદ નહોતો, બટ આટલો કંઈક એનો મેલ્ટિંગ પોઈન્ટ, આ એનો મેલ્ટિંગ પોઈન્ટ છે, આ એનો બોઇલિંગ પોઈન્ટ છે. એટલે બોઇલિંગ પોઈન્ટની અંદર પાછો એ સેકન્ડ નંબર ઉપર છે. ક્યાં છે? સેકન્ડ હાઈએસ્ટ છે. મતલબ મેલ્ટિંગ પોઈન્ટ લો છે બટ બોઇલિંગ પોઈન્ટ હાઈ છે. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ યુઝ ટુ મેઝર ધ ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ. જ્યાં ટેમ્પરેચર મેઝર કરવાનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની અંદર પણ આનો યુઝ થાય છે. થર્મોમેટરી જે ટૂંકમાં ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની અંદર આનો યુઝ થતો હોય. નોર્મલી બોરોન છે એ સોલિડ છે, સ્મોલ સાઇઝ છે, એટલે એની મેલ્ટિંગ પોઈન્ટ છે એ એક્સેપ્શનલી હાઈ છે. મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ બોથ આર હાઈ બોરોનના, રાઈટ. એટલા માટે તમે આનો મેલ્ટિંગ પોઈન્ટનો ઓર્ડર જુઓ તો પહેલું કોણ આવશે? બોરોન. પહેલું કોણ આવશે? બોરોન. પછી નેક્સ્ટ છે એ એલ્યુમિનિયમ નથી. એલ્યુમિનિયમનો મેલ્ટિંગ પોઈન્ટ, સોરી, મેલ્ટિંગ પોઈન્ટ આવશે એમાં, બરાબર. તો તમે અહીંયા જોશો તો બોરોન પછી એલ્યુમિનિયમ. ખાલી ચેન્જ શું કરવાનું ખબર છે? ગેલિયમ અને થેલિયમને ઇન્ટરચેન્જ કરી દેવાના. મારે યાદ રાખવું હોય તો હું એમ યાદ રાખું, આ બેને ઇન્ટરચેન્જ કરી દઉં. આની જગ્યાએ કોને મૂકી દઉં? થેલિયમ. થેલિયમની જગ્યાએ કોને મૂકી દઉં? ગેલિયમ. તો મને મેલ્ટિંગ પોઈન્ટનો ઓર્ડર મળે અને બોઇલિંગ પોઈન્ટમાં નો એક્સેપ્શન. અપ ટુ ડાઉન જાઓ એટલે નોર્મલી કેવું થાય? ડિક્રીઝ. ઇન્ક્રીઝ નહીં, કેવું થાય? ડિક્રીઝ. બોલો, આટલા ઓર્ડર યાદ રહ્યા? આ બધી મેટર આપી છે. બોરોન ઇઝ એક્સ્ટ્રીમલી હાર્ડ એન્ડ બ્લેક કલર્ડ સોલિડ. ઇટ એક્ઝિસ્ટ મેની એલ્ટ્રોપિક ફોર્મ્સ. આ બધી મેટર છે, એક્ઝામમાં ન પૂછાય. ડ્યુ ટુ વેરી સ્ટ્રોંગ crystalline lattice, boron has unusually high melting point. Rest of the members are soft metals with low melting point and high electrical conductivity. Gallium with unusually low melting point could exist liquid state during the summer. Its high boiling point makes it a useful material for measuring the high temperatures. For example, it is used a high temperature thermometry. એની અંદર જનરલી એનો યુઝ થતો હોય. આ ફિગરે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ એટલું યાદ રાખવાનું કે આનો ટ્રેન્ડ્સ કયો છે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટમાં. આ બધા હું શું કામ બોલું ખબર? લોએસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ હોય, હાઈએસ્ટ ઇલેક્ટ્રોપોઝિટિવિટી હોય, આવું શું કામ બોલું? ઘણી વખત ઓપ્શન એક જ એવો હોય કે એમાં એ જ ટ્રેન્ડ આપ્યો હોય તમને, તો તમારું કામ થઈ જાય. આખો ટ્રેન્ડ યાદ ન હોય આપણને, તો આપણને ખાલી એક ઓર્ડર એવો જ આપ્યો હોય કે જેમાં ગેલિયમ જ લાસ્ટ આવતું હોય, બાકી એકે ઓપ્શન જ ન હોય એવા, તો પછી આપણે ટ્રેન્ડ્સમાં પડવાનું ન થાય. આઈડિયા આવે છે? અને જો એ સાચું ન હોય તો ગ્રેસ મળવાનો જ છે. સિમ્પલ છે. આઈડિયા આવે છે? પણ એ જોજો પાછું ગેલિયમ અંદર છે કે નથી, એમ ઘણી વખત મૂક્યું જ ન હોય, છેતરવા. બોઇલિંગ પોઈન્ટ મેં ઓર્ડર કહી દીધો. નો એક્સેપ્શન, કોઈ એક્સેપ્શન નથી. રિડક્શન પોટેન્શિયલમાં કોઈ એક્સેપ્શન નથી. ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો રિડક્શન પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય. વાય? મેટાલિક કેરેક્ટર કેવું થશે? ઇન્ક્રીઝ થાય, બરાબર ને? તો મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય તો રિડક્શન પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય. આવું મેં લાસ્ટ ટાઈમ શીખવાડ્યું હતું, બરાબર ને?
ઓલવેઝ ધ્યાન રાખજો કે જ્યાં મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય એટલે રિડક્શન પોટેન્શિયલ ડિક્રીઝ જ થાય. કાંઈ નો યાદ આવે ને તો ફર્સ્ટ ગ્રુપ એલિમેન્ટ્સ વિચારી લેવાના. એસ બ્લોક એલિમેન્ટ્સ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ બધાની માઇનસમાં હોય. બધા એલિમેન્ટ્સ છે દે આર પાવરફુલ રિડ્યુસિંગ એજન્ટ્સ. બધા જ પાવરફુલ રિડ્યુસિંગ એજન્ટ છે. બરાબર. એની સામે તમારે ફ્લોરિન વાળું વિચારી લેવાનું. ફ્લોરિનની રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ તમે જુઓ તો કેટલી છે? હાઈએસ્ટ છે. તો એ કેવો છે? લેસ રિડ્યુસિંગ, આઈધર પુઅર રિડ્યુસિંગ એજન્ટ છે. એની કમ્પેરિઝનમાં એ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ એટલે મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય, રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ ડિક્રીઝ થાય. ક્લિયર? ઓક્સિડેશન પોટેન્શિયલ પૂછ્યું હોય તો પાછું કેવું થાય? ઇન્ક્રીઝ. ઊંધું હોય. એક પ્લસ હોય તો એક માઇનસ હોય. ખબર છે નહીં કે ભૂલી ગયા? હા, બોલો. આટલું ક્લિયર થઈ ગયું? ટ્રેન્ડ્સ બધા ક્લિયર થઈ ગયા બધાને? નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર ઇઝ અ કેમિકલ પ્રોપર્ટીઝ. કેમિકલ પ્રોપર્ટીઝની અંદર પહેલા ઓક્સિડેશન સ્ટેટ એ મેં ડિસ્કશન કરી દીધો. કયો? +1 એન્ડ +3. અપ ટુ ડાઉન જાઓ તો +1 ની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય, +3 ની સ્ટેબિલિટી ડિક્રીઝ થાય. તમને બેયના ટ્રેન્ડ પૂછ્યા છે, પૂછતા નથી. ઘણી બધા એક્ઝામમાં પૂછાઈ ગયા. વોટ ઇઝ ધ ઓર્ડર ઓફ સ્ટેબિલિટી ફોર ઓક્સિડેશન સ્ટેટ +1? જો +1 ઓક્સિડેશન સ્ટેટની સ્ટેબિલિટી પૂછે તો એ સ્ટેબિલિટી તમારી આવી હોય, આ +1 માં હોય, રાઈટ? નેક્સ્ટ આમ હોય, નેક્સ્ટ આમ હશે, રાઈટ? અને આમ હોય. પણ આ રેર મળે તમને. હવે અહીંયા બોરોન નો આવે, ધ્યાનથી સમજજો. બીકોઝ બોરોન નેવર શોઝ +1. +1 ક્યારેય ન બતાડે. અને એક વસ્તુ ધ્યાનથી સાંભળજો કે +1 માં હોય એ જનરલી આયોનિક કમ્પાઉન્ડ ફોર્મ કરે, અને +3 માં હોય એ ઓલવેઝ શું ફોર્મ કરશે? કોવેલન્ટ. બટ એલ્યુમિનિયમના એક કેસની અંદર એવું બને કે જ્યાં એ +3 માં આયોનિક ફોર્મ થઈ શકતો હોય. બરાબર? એ હું ડિસ્કશન કરીશ. ચાલો. +1 મોર આયોનિક, +3 મોર કોવેલન્ટ. રાઈટ? ક્લિયર? અચ્છા, હવે તમને +3 ની સ્ટેબિલિટીનો ઓર્ડર પૂછે તો આવડે? ક્યાંથી શરૂ થાય? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. થેલિયમ રેર કેસમાં +3 શો કરે, બાકી જનરલી +1 માં જ હોય. રીઝન શું કીધું તું મેં? ઇનર્ટ પેર ઇફેક્ટ ડિસ્કશન કરી હતી લાસ્ટ ટાઈમ આપણે. ડ્યુ ટુ ધ ઇનર્ટ પેર ઇફેક્ટ જે NS ના 2 ઇલેક્ટ્રોન્સ છે એ બોન્ડિંગમાં પાર્ટિસિપેશન કરતા નથી. ધે ડોન્ટ પાર્ટિસિપેટ ટુ ફોર્મ ધ બોન્ડ. બોન્ડને ફોર્મ કરવામાં એ પાર્ટિસિપેશન નહીં કરે. ઇનર્ટ ફોર્મની અંદર હોય, એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ઇનર્ટ પેર ઇફેક્ટ. હવે આપણે ઓક્સાઇડની ડિસ્કશન કરીએ. પહેલી ડિસ્કશન આમ તો જનરલી આવી હોય કે વેન એલિમેન્ટ્સ ગ્રુપ નંબર 13, આને આપણે ડિનોટ કરશું E થી. નોર્મલી M થી ડિનોટ થતા હોય. M એટલે મેટલ થાય, બટ આ બધી મેટલ નથી, રાઈટ? બોરોન જ પોતે કેવો છે? નોન મેટલ. એટલે આપણે એને E થી ડિનોટ કરીએ. E મીન્સ એલિમેન્ટ, રાઈટ? વેન ગ્રુપ નંબર 13 એલિમેન્ટ્સ રિએક્ટ વિથ એર, એરની અંદર મેઇનલી આઈધર ઓક્સિજન ઓર નાઇટ્રોજન હોય, એટલે એનું રિએક્શન થાય. વિથ હાઈ ટેમ્પરેચરથી થાય. આમ તો કમ્બન્ઝન જ થાય જનરલી એનું. તો એ જનરલી આનો ઓક્સિડેશન સ્ટેટ +3 થાય. આ -2 હોય, આ -3 હોય. એટલે તમે આને કમ્બાઈન કરો તો જનરલી આ જે બનતો હોય E2O3 ટાઈપનો ઓક્સાઇડ ફોર્મ કરે. કેવો ઓક્સાઇડ ફોર્મ કરે? E2O3 ટાઈપનો ઓક્સાઇડ ફોર્મ કરે. નાઇટ્રાઇડ આ ટાઈપનો ફોર્મ કરે, En ટાઈપનો. આ +3 -3 કેન્સલ થઈ જાય. આનો -2 અહીંયા આવશે, +3 અહીંયા આવે.
એટલે આ ટાઈપનો ઓક્સાઇડ ફોર્મ થાય, આ ટાઈપનો નાઇટ્રાઇડ ફોર્મ થાય. જનરલી જે ઓક્સાઇડ્સ હોય એનો જો કેરેક્ટર તમે ચેક કરો તો એના કેરેક્ટરની અંદર જે બોરોનનો ઓક્સાઇડ છે B2O3 એ નેચર વાઇઝ એસિડિક છે, રાઈટ. નેક્સ્ટ આવશે Al2O3 એન્ડ Ga2O3. આ બે જણા છે એ એમ્ફોટેરિક છે. અને જે બાકી વધ્યો, કોણ વધ્યું બાકી ભાઈ? આવડો આ જે છે એ કેવો છે? બેઝિક છે. કેવો છે? આ બેઝિક છે. એટલે તમને આની અંદર વેરાયટી જોવા મળે. જુઓ તમે, જેમ મેટલ કેરેક્ટર ઉપર જાવ એમ બેઝિસિટી ઇન્ક્રીઝ થાય, બેઝિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. આપણે એવું ડિસ્કશન કરેલું છે કે નોર્મલી નોન મેટલ ઓક્સાઇડ્સ હોય એ એસિડિક હોય, મેટલ ઓક્સાઇડ્સ હોય એ જનરલી બેઝિક હોય. પણ એમાં આપણે ડીએફમાં ડિસ્કશન કરી હતી કે ડીએફ એલિમેન્ટ્સ મેટલ્સ છે, બટ એ હાયર ઓક્સિડેશન સ્ટેટમાં હોય, ઓક્સાઇડ ફોર્મ કરે તો એ કેવા હોય? એસિડિક. કેવા હોય? એસિડિક. બાકી મેટલ્સના ઓક્સાઇડ છે જનરલી ફર્સ્ટ ગ્રુપ, સેકન્ડ ગ્રુપ બધાના એ બધા જ બેઝિક ઓક્સાઇડ છે. એક્સેપ્શન એમાં હતું બેરેલિયમ ઓક્સાઇડ, એ એમ્ફોટેરિક હતો. કેવો હતો એ? એનું રીઝન છે કે એલ્યુમિનિયમ અને બેરેલિયમમાં ડાયગોનલ રિલેશનશિપ છે. ડાયગોનલ રિલેશનશિપ શીખવાડ્યું હતું, યાદ છે ને? તો ડાયગોનલ રિલેશનશિપ બિટવીન કોની વચ્ચે છે? કોને વચ્ચે છે? પહેલું શીખવાડ્યું હતું બેરેલિયમ એલ્યુમિનિયમ. પછી કોણ આવ્યું હતું? નેક્સ્ટ કોણ આવતું હતું? સૌથી પહેલું કોણ હતું? સૌથી પહેલું કોણ હતું? 3 શીખવાડ્યા હતા મેં. ફર્સ્ટ ગ્રુપમાં કયા કયા એલિમેન્ટ્સ આવે? પહેલું કોણ આવે? લિથિયમ. લિથિયમ અને મેગ્નેશિયમ. એની સેકન્ડ વિચારવાનું, તો હજી ક્રોસ થાય ને, નહીતર તો આવું રિલેશનશિપ થાય. આમ કરવાનું છે, સ્લેન્ટ કરવાનું છે. સો લિથિયમ એન્ડ મેગ્નેશિયમ, બેરેલિયમ એન્ડ એલ્યુમિનિયમ. પછી કોણ આવે? બોરોન એન્ડ સિલિકોન. આવશે જ તે બોરોન એન્ડ. જો હું તમને શીખવાડું, સિલિકોન કેવું છે? સેમી મેટલ છે. તો આના કેરેક્ટર જો તમે સેમી મેટલ જેવા જ છે એવું ડિસ્કશન કર્યું આપણે. શરૂઆતમાં ડિસ્કશન કેવી કરી કે ઇટ્સ કેરેક્ટર ઇઝ ઓલમોસ્ટ લાઈક અ સેમી મેટલ્સ. પણ મેં કીધું કે એ છે કેવો? નોન મેટલ. પણ ઘણા બધા તમે એના રિએક્શન્સ જુઓ તો એ સેમી મેટલ્સ જેવા છે, રાઈટ. તો એ ડાયગોનલ રિલેશનશિપ છે. આ 3માં જ છે, પછી બધેની જીકી દેવાનું, રાઈટ. ઓક્સાઇડ્સ ફોર્મ કર્યા, B2O3 એસિડિક, Al2O3 બરાબર, એન્ડ ગેલિયમનો ઓક્સાઇડ એમ્ફોટેરિક, ઇન્ડિયમ અને થેલિયમનો ઓક્સાઇડ છે એ બેઝિક હશે. નેક્સ્ટ આવશે રિએક્ટિવિટી ટુવર્ડ્સ ધ હેલોજન. હેલોજનની રિએક્ટિવિટી ચેક કરો તો જનરલી દે ફોર્મ ટ્રાયહેલાઇડ્સ. કેવા હેલાઇડ્સ ફોર્મ કરે છે? ટ્રાયહેલાઇડ્સ ફોર્મ કરે છે. એટલે તમે આ ટાઈપના હેલાઇડ્સ છે એ કહી શકો. બટ આ બધા કેસની અંદર આ ટાઈપનો હેલાઇડ છે એ ફોર્મ નથી થતો. મતલબ કે થેલિયમ છે એ ટ્રાય આયોડાઇડ છે એ ફોર્મ નથી કરતો. બાકી જનરલી બધા છે આ ટાઈપના હેલાઇડ છે એ ફોર્મ કરે છે, બટ આ સ્ટેબલ ન હોય, ફોર્મ જ ન થાય, રાઈટ. એટલે એ એક એક્સેપ્શન કેસ છે. આ ટાઈપનો હેલાઇડ છે થેલિયમ ટ્રાય આયોડાઇડ ઇઝ નોટ પોસિબલ, એ ફોર્મ નથી થતો. પછી આ જેટલા હેલાઇડ્સ ફોર્મ કરે છે, બરોબર ધ્યાનથી સમજજો. આ માની લ્યો કે તમારી પાસે એલિમેન્ટ છે, આ તમારા હેલાઇડ્સ થયા. જનરલી આ હેલાઇડ્સ થયા. આ ઓક્સિડેશન સ્ટેટ +3 છે. તો આના સરાઉન્ડિંગ્સ કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ઇલેક્ટ્રોન થયા. બોન્ડ પેર ચેક કરો કેટલી થાય છે? 6 થાય છે. ઓક્ટેટ કમ્પ્લીટ થાય છે? ઓક્ટેટ ઇઝ ઇનકમ્પ્લીટ. સો ધે આર કોલ્ડ લુઈસ એસિડ. કેવા છે આ બધા? લુઈસ એસિડ છે. અચ્છા, લુઈસ બેઝ કોને કહેવાય ખબર છે ને? વિચ કેન ડોનેટ
So they are Lewis acid or they are electrodeficient compound. ઇલેક્ટ્રોડેફિશિયન્ટ કમ્પાઉન્ડ કહેવાય. ઇલેક્ટ્રોડેફિશિયન્ટ શું કામ કહેવાય? જ્યાં ઓક્ટેટ કમ્પ્લીટ ન થતું હોય they are called electrodeficient. બરાબર. એટલે જો તમે આના લુઈસ એસિડનો ઓર્ડર પૂછશે તમને, જો લુઈસ એસિડનો ઓર્ડર પૂછે સ્ટ્રેન્થ વાઇઝ, તો લુઈસ એસિડનો ઓર્ડર તમને આવો જોવા મળે: BX3, નેક્સ્ટ ALX3, નેક્સ્ટ GAX3, આવો તમને એનો ઓર્ડર જોવા મળે. બટ પર્ટિક્યુલર ઓર્ડર તમને પૂછ્યો હોય તો BF3, BCl3, BBr3 એન્ડ BI3, તો એ તમને આ ઓર્ડર મળે. લુઈસ એસિડનો ઓર્ડર બહુ બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયો, બહુ બધી વાર, સો મેની ટાઈમ્સ. લગભગ કહું ને તો આ જ્યારે એક્ઝિસ્ટ કરતું હતું ચેપ્ટર સિલેબસમાં, ત્યારે ઓલમોસ્ટ બધી એક્ઝામમાં પૂછાઈ ગયો. નીટ, JEE, બરાબર, એઇમ્સ, બધામાં પૂછાઈ ગયો હશે, બોર્ડમાંય પૂછાઈ ગયો. આઈડિયા આવે છે? સો આ ઓર્ડર છે. અચ્છા, આ ઓર્ડર શું કામ થાય છે? ઇટ ઇઝ ડ્યુ ટુ બેક બોન્ડિંગ. કોના લીધે થાય છે ભાઈ? આ તમે બેક બોન્ડિંગ ભણ્યા હશો, યાદ છે કે ભૂલ ગયે? ભૂલ ગયે. અચ્છા, બોરોનનો એટોમિક નંબર, એક ઢીકો મારીશ, 5 નંબર છે બોરોન, રાઈટ. તો ભાઈ આ પેલો કોર ને હું છોડી દઉં તો આ થઈ ગયો 2s અને આ થઈ ગયો 2p, 2px, 2py and 2pz, રાઈટ. બોરોન BF3 જ્યારે ફોર્મ કરવા જાય ત્યારે એક્સાઇટેડ સ્ટેટમાં આવે. એટલે જ્યાંના 2 ઇલેક્ટ્રોન અહીંયા પડ્યા હોય ને એ જમ્પ કરીને અહીંયા આવી જાય. બરોબર, ધ્યાનથી સમજજો. નોર્મલી 2 ઇલેક્ટ્રોન, આ કોણ છે? 2s છે, અને આ કોણ છે? 2p છે. હવે તમે ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન જુઓ તો આના ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન ની અંદર હિલિયમ કોર, પછી કોણ આવશે? 2s2 and 2p1. બટ જ્યારે આ ફોર્મ કરશે કમ્પાઉન્ડ ત્યારે એક્સાઇટેડ સ્ટેટમાં આવે, અહીંથી જમ્પ કરીને એક ઇલેક્ટ્રોન અહીંયા આવે. હવે ફ્લોરિન સાથે કોવેલન્ટ બોન્ડ જ ફોર્મ કરે, કેમ કે બોરોનનો નેચર છે ક્યારે આયોનિક બોન્ડ ફોર્મ જ ન કરી શકે, એટલે કોવેલન્ટ બોન્ડ ફોર્મ કરે. એટલે આ ઇલેક્ટ્રોન જે હું બ્લેક પેન થી ડ્રો કરું છું એ ફ્લોરિનના છે. કોના છે? આ ફ્લોરિનના ઇલેક્ટ્રોન આની સાથે બોન્ડિંગમાં પાર્ટિસિપેશન કર્યું. હવે એને બોન્ડિંગ પાર્ટિસિપેશન કર્યું, બોન્ડિંગ થઈ ગયું, પણ અહીંયા જો આ વેકન્ટ છે, 2p માં એક વેકન્ટ છે, એટલે તમને આવું જોવા મળે: બોરોન, ઇટ ઇઝ અ ફ્લોરિન, 1 ઇલેક્ટ્રોન ફ્રોમ બોરોન એન્ડ 1 ઇઝ ફ્રોમ ફ્લોરિન. બરાબર. પછી અહીંયા આમ જ થશે, અને સેમ મેટરમાં અહીંયા આમ જ થશે. અહીંયા તમે જુઓ તો ધીસ વન ઇઝ અ વેકન્ટ. આ કોણ છે? વેકન્ટ છે. મેં આખી ડ્રો કરી છે ભાઈ, એટલે આ વેકન્ટ છે. હવે શું થાય કે ફ્લોરિન પાસે સર લોન પેર છે એ 3 પડી હોય, ધેર ઇઝ અ 3 લોન પેર, બધા ફ્લોરિન પાસે હોય. તો આ ફ્લોરિન શું કરે કે આ લોન પેરને આની અંદર ડોનેટ કરે. એક ઇલેક્ટ્રોન અહીંયા આપે, એક ઇલેક્ટ્રોન અહીંયા આપે, અને પાર્શિયલી પાઈ બોન્ડ ફોર્મ કરે. એવું નથી કે આ જ ફ્લોરિન આપે, આ ફ્લોરિન ડોનેટ કરી શકે, આ ફ્લોરિન ડોનેટ કરી શકે. આમ જોવો ને તો એ રેઝોનેટિક સ્ટ્રક્ચર જેવું હોય. એટલે જ્યારે તમે રિયલ સેન્સમાં આને જુઓ ત્યારે તમને બોન્ડ આવા જોવા મળે: આ ફ્લોરિન, પછી આ પાર્શિયલી પાઈ બોન્ડ હોય એવું તમને શો થાય. એટલે બધા ફ્લોરિન છે ડોનેટ કરી શકતા હોય. એન્ડ ડ્યુ ટુ ધીસ રીઝન the size of BF is smaller as actual may be. મતલબ કે જે એકચ્યુઅલી હોવી જોઈએ એની કમ્પેરિઝનમાં આ જે બોન્ડ લેન્થ છે એ સ્મોલ હોય.
જે બોરોન અને ફ્લોરિનની નોર્મલ બોન્ડ લેન્થ હોવી જોઈએ એની કમ્પેરિઝનમાં બોન્ડ લેન્થ છે એ સ્મોલર સાઇઝમાં હશે, લેસ હશે. સેકન્ડ થિંગ, આની બોન્ડ એનર્જી જે છે એ પણ હાયર હોય, કેમ કે આમ જોવો ને તો એ રેઝોનેટિક સ્ટ્રક્ચર જ થાય, એટલે બોન્ડ લેન્થ છે એ શોર્ટ થાય અને બોન્ડ એનર્જી કેવી થાય, ઇન્ક્રીઝ થાય. હવે આને જે ઇલેક્ટ્રોનનું ડોનેશન કર્યું, બરોબર ધ્યાનથી સાંભળજો, એટલે 1 ઇલેક્ટ્રોન એન્ડ 1 ઇલેક્ટ્રોન, એટલે હવે આનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. જુઓ તમે, આફ્ટર ડોનેટિંગ ઇલેક્ટ્રોન ફ્રોમ ધ બોરોન સાઇડ, જેવું ઓક્ટેટ કમ્પ્લીટ થાય એટલે એની લુઈસ એસિડની સ્ટ્રેન્થ કેવી થાય, ડિક્રીઝ થાય. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ધ લીસ્ટ લુઈસ એસિડ, મતલબ આની લુઈસ એસિડની સ્ટ્રેન્થ લીસ્ટ હોય. કોની? BF3 ની. તો એક પાછો ક્વેશ્ચન થાય, સર ક્લોરીન પાસે ઈ કેપેસિટી તો હોય જ ને, વાય ક્લોરીન કેન નોટ ડોનેટ ઇલેક્ટ્રોન? સર ઈ ડોનેટ કરે, ઈ બેક બોન્ડિંગ કરે છે. ધ્યાનથી સાંભળજો. બટ જે BF3 નું બેક બોન્ડિંગ હોય એ 2p પાઈ બેક બોન્ડિંગ હોય. રીઝન, આની પાસે જે આ જે આવડા જે લોન પેર ઇલેક્ટ્રોન છે એ કઈ એનર્જી ના છે? 2p ના છે. અને આ જે વેકન્ટ છે એ કોણ છે? 2p જ છે. તો સેમ એનર્જીના ઇલેક્ટ્રોન જ્યારે ડોનેટ થાય અને જ્યારે સેમ આ જે ઓર્બિટલ્સ છે એ ઓવરલેપિંગ થાય, તો એનું ઓવરલેપિંગ કેવું હોય? બેસ્ટ હોય. હવે એની સામે તમે ક્લોરીનમાં જાઓ તો એનું જે બેક બોન્ડિંગ હોય એ 2p 3p બેક બોન્ડિંગ હોય. Br માં જાઓ તો 2p 4p બેક બોન્ડિંગ હોય. સાઇઝે ઇન્ક્રીઝ થાય અને આની એનર્જી એ ઇન્ક્રીઝ થાય. તો જે એનર્જી નું ઓર્બિટલ્સ એમ્પ્ટી હોય, વેકન્ટ હોય, એમાં હાયર એનર્જી વાળા જ્યારે એન્ટર કરે એટલે એની સ્ટેબિલિટી કેવી હોય? લેસ હોય. એટલા માટે આ બેક બોન્ડિંગની સ્ટ્રેન્થ અથવા તો એની સ્ટેબિલિટી મોર હોય. એટલા માટે આનું ઓક્ટેટ બહુ ઇઝીલી કમ્પ્લીટ થતું હોય. એટલે આની લુઈસ એસિડની સ્ટ્રેન્થ કેવી હોય? લીસ્ટ હોય. અને આમાં તો બેક બોન્ડિંગ ફોર્મ જ ન થાય. એન્ડ ધેટ ઇઝ વાય આ કેવો છે? બેસ્ટ લુઈસ એસિડ, મતલબ કે આની લુઈસ એસિડની સ્ટ્રેન્થ હાઈએસ્ટ હશે. ધીસ વન ઇઝ કોલ્ડ બેક બોન્ડિંગ. શું કહેવાય આને? આવા બેક બોન્ડિંગ થાય 2p 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 3p 2p 4p, પછી ન થાય આ ટાઈપના બેક બોન્ડિંગની. એટલે જો 2p 2p બેક બોન્ડિંગ હોય ને તો એ બેસ્ટ હોય કમ્પેર ટુ 3p 3p કરતા. તે સર આની એનર્જી તો સારી જ છે, સરખી જ છે, સેમ છે. તો કેમ એમ? સાઇઝ મેટર કરે. શું મેટર કરે? સાઇઝ. જેમ સ્મોલર સાઇઝ હોય એમ ઓવરલેપિંગ એ સારું જ હોય, બેસ્ટ જ હોય. ધ્યાનથી સમજજો. એટલા માટે આ 2p 2p 3p 3p અને 4p એઝ ઇટ ઇઝ તમે આમે જોઈ શકો. 2p 2p ઇઝ ગ્રેટર ધેન 2p 3p. આવું જે બેક બોન્ડિંગ હોય એમનો ઓર્ડર તમને આવો મળે. અમે જૂનાની અંદર આ બધા ઓર્ડર ભણાવતા જે તે ટાઈમે બેક બોન્ડિંગમાં. આનું બેક બોન્ડિંગ આવતું સ્પેશિયલ કેસમાં. જો કે તમને અત્યારે કેમિકલ બોન્ડિંગમાં સરસ શીખવાડ્યું જોશે બેક બોન્ડિંગ. આ એ જ બેક બોન્ડિંગની ડિસ્કશન છે. આ ટાઈપના બેક બોન્ડિંગ ફોર્મ થાય. બોલો, આઈડિયા ક્લિયર થઈ ગયો? એન્ડ ડ્યુ ટુ બેક બોન્ડિંગ લુઈસ એસિડની સ્ટ્રેન્થ ઓછી છે. જો આ તમને ઓર્ડર આપ્યો, લુઈસ એસિડનો ઓર્ડર છે સ્ટ્રેન્થનો. આ લુઈસ એસિડનો ઓર્ડરનો સ્ટ્રેન્થ છે. આની પાછળનું રીઝન કોણ છે? બેક બોન્ડિંગ. બોલો, ક્લિયર થયું બધાને? હવે બીજી એક વસ્તુ ધ્યાનથી સાંભળજો. આ બધા હેલાઇડ્સ છે, દે આર લુઈસ એસિડ. કેવા છે આ બધા? જો લુઈસ એસિડ હોય તો એ જ્યારે લુઈસ બેઝ સાથે રિએક્ટ કરે તો ડેફિનેટલી બિટવીન ધેમ ધેર ઇઝ અ કોર્ડિનેશન બોન્ડ. કયો બોન્ડિંગ થાય? ફોર એક્ઝામ્પલ, આમ તમારી પાસે હોય કે BCl3 when reacts with NH3. BCl3 સર આ લુઈસ એસિડ છે. હલો, આ લુઈસ એસિડ છે. આ કેવો છે? લુઈસ બેઝ. કેવો છે આ? લુઈસ બેઝ.
તો આની પાસે વેકન્ટ ઓર્બિટલ હોય, હમણાં જ મેં ડ્રો કરી હતી જો તમે, અને આની પાસે એક લોન પેર હોય. સો જનરલી બોરોન, ક્લોરીન, ક્લોરીન એન્ડ ક્લોરીન, અને અહીંયા આગળ NH3 આ ટાઈપનું પણ એક કમ્પાઉન્ડ ફોર્મ થતું હોય. આવું એક કમ્પાઉન્ડ ફોર્મ થાય, BCl3NH3 આવું એક કમ્પાઉન્ડ ફોર્મ થાય. અને આ જે ડોનેશન થાય એ ઇલેક્ટ્રોનની લોન પેર છે એ કોને ડોનેટ કરે છે? બોરોનને. આની પાસે વેકન્ટ ઓર્બિટલ હોય એટલે એકોમોડેશન કરી શકે. બીજી એક વાત એ છે કે એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ છે, એનું નોર્મલી એક્ઝિસ્ટન્સ આ ફોર્મમાં ન હોય. નોર્મલી એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ છે એ આ ફોર્મની અંદર એક્ઝિસ્ટ કરતો હોય. ઇટ ઇઝ અ ડાયમર. આને શું કહેવાય છે? ડાયમર. ડાય એટલે ટુ એન્ડ મર મીન્સ મોલિક્યુલ્સ ઓર યુનિટ. તો આની અંદર 2 યુનિટ આઈધર 2 મોલિક્યુલ્સનું એક આખું યુનિટ હોય. એટલે નોર્મલી કેવું હોય? એલ્યુમિનિયમ, ક્લોરીન, 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 એલ્યુમિનિયમ, ક્લોરીન, ક્લોરીન, અને આ બોન્ડ ફોર્મ થતો હોય. આવો એક ડાયમર ફોર્મ થાય. એન્ડ ઇટ ઇઝ અ Al2Cl6. તો હવે આની અંદર તમે જુઓ તો આ એક જે બોન્ડ હોય એ કયો હોય? કોર્ડિનેટ. કેમ? આની પાસે 3 લોન પેર હોય. જો 3 લોન પેર હોય. અને સેમ મેટર આવડો આ જે બોન્ડ હોય એ પણ કેવો હોય? કેવો હોય? ટપ્પો પડે છે? હલો હલો. તો અહીંયાથી આવી રીતના એ ડાયમર છે એ ફોર્મ થતો હોય. એવું જરૂરી નથી તમે અહીંયા બતાડો તો આને અહીંયા બતાડી દો તોય ચાલે. એ કોઈ ડિસાઈડ ન કરી શકે કે આમાંથી કયો કોર્ડિનેટ હશે ને કયો કોવેલન્ટ હશે. એ તો બધી બુકની અંદર અલગ અલગ ડ્રો થાય. બટ આટલું ધ્યાન રાખવાનું કે એક કોર્ડિનેટ હશે અને 3 કેવા હશે? કોવેલન્ટ. 3 કોવેલન્ટ હોય અને એક કેવો હોય? કોર્ડિનેટ. જો આમાં 1, 2 and 3 કેવા થયા? કોવેલન્ટ. આ કયો થયો? કોર્ડિનેટ. જો આ જો 1, 2 અને આ કયો થયો? 3. તો આ કયો હશે? કોર્ડિનેટ. આમાં એક ભૂલ છે, દેખાડો મને, વિચારીને કયો. મેં હાથે કરીને ભૂલ કરી છે, ભૂલ દેખાડો. છે ક્યાંય ભૂલ? હા બોલો. કોને? હા આમાં હા. તો અહીંયા મારે શું કરવાનું? આને હું બોન્ડ ફોર્મ કરું, આને કોર્ડિનેટ આપું. ચાલો આને મેં કોવેલન્ટ આપ્યો તો આને હું કેવું આપી દઉં? કોર્ડિનેટ. થઈ ગયું? હજી ભૂલ છે? એક જગ્યાએ છે, ગોતો. હવે ક્યાંય નથી. પણ એક વખત તમે સ્ટ્રક્ચર જોઈ લ્યો, ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? આવું તમને બોન્ડિંગ છે એ ફાઇન્ડ થશે. નોર્મલી આ ડાયમર હોય. શું હોય છે આ? ડાયમર. મેં તમને BeCl2 નો ડાયમર બતાડ્યો હતો. બેરેલિયમ ક્લોરાઇડ, ડાયમર, મોનોમર અને ચેઇન સ્ટ્રક્ચર ત્રણેય ડ્રો કરાવ્યા હતા. સેમ આમાં ડાયમર આવો થાય. બેરેલિયમનો ડાયમર જે હોય એના કરતા થોડો અલગ છે, બટ આ ચેઇન સ્ટ્રક્ચર ટાઈપનો હોય. બરાબર? તો જો આ મેટર તમને બતાડી છે. હવે આપી છે રિએક્ટિવિટી ટુવર્ડ્સ ધ એસિડ. તો નોર્મલી બોરોન ની રિએક્ટિવિટી ટુવર્ડ્સ એસિડ છે એ નોર્મલ છે. જો boron is not affected by non-oxidizing acid like dilute HCl and dilute H2SO4. આની સાથે એને અફેક્ટ નથી થતી, મતલબ રિએક્શન ઇઝીલી આપતો નથી. while other element dissolve forming trivalent salt. એનો મીનિંગ શું થાય? આવડે હાથ ઊંચો કરશે. What does it mean? Yes?
ઓકે, આ એવું કહે છે કે અધર એલિમેન્ટ્સ છે એને તમે એસિડની અંદર એડ કરો તો ડિઝોલ્વ થઈને એનો સોલ્ટ ફોર્મ કરશે. ફોર એક્ઝામ્પલ, એલ્યુમિનિયમ સાથે તમે એસિડ HCl ની રિએક્શન કરો તો એ AlCl3 ટાઈપનો સોલ્ટ ફોર્મ કરે. બટ મેં હમણાં જ કીધું કે AlCl3 છે એ ઓલવેઝ ડાયમર ફોર્મની અંદર એક્ઝિસ્ટ કરતો હોય, એટલે ત્યાં તમને AlCl3 નો મળે, ત્યાં તમને Al2Cl6 મળે. તમે એને ડિસોસિએટ કરી નાખો એટલે 2Al+3 અને શું થઈ જશે +6Cl-. આ ફોર્મની અંદર એક્ઝિસ્ટ કરતો હોય. હવે આ બધી મેટલ્સ છે. કોણ છે આ બધી? તો વેન મેટલ્સ રિએક્ટ વિથ એસિડ નોર્મલી દે પ્રોડ્યુસ હાઇડ્રોજન ગેસ. તો એ હાઇડ્રોજન ગેસ એ પ્રોડ્યુસ કરે છે. જુઓ તમે, આઈડિયા આવે છે. સેકન્ડ થિંગ, એલ્યુમિનિયમ નો નેચર તમે જુઓ તો એ એમ્ફોટેરિક છે. કેવો છે? એમ્ફોટેરિક નેચર મીન્સ વોટ? ઇટ કેન રિએક્ટ વિથ એસિડ એઝ વેલ એઝ બેઝ. તો સર એલ્યુમિનિયમ કેન ઓલ્સો રિએક્ટ વિથ NaOH. એ NaOH સાથે રિએક્ટ કરે અને પ્રોડક્ટ ફોર્મ કરશે. બરાબર, એ સોડિયમ એલ્યુમિનેટ ફોર્મ કરે. શું ફોર્મ કરે છે? NaOH ની સાથે રિએક્શન કરે એટલે શું ફોર્મ કરે? સોડિયમ એલ્યુમિનેટ. આ ટાઈપનો એક કમ્પાઉન્ડ ફોર્મ કરે. તો જો એલ્યુમિનિયમ કેન રિએક્ટ વિથ NaOH, બરાબર, અને એ અહીંયા સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ ફોર્મ કરે. સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો, આ યુપેક આવડે ને હવે? સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ આવો ફોર્મ કરે. સેમ બેરેલિયમ છે એ પણ NaOH સાથે રિએક્ટ કરે અને એ પણ આ જ રીતના શું કરે ખબર? સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો બેરિલેટ આયન ફોર્મ કરે. શું ફોર્મ કરે? સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો બેરિલેટ આયન ફોર્મ કરે. એ બેરિલેટ આયન ફોર્મ કરે અને આ એલ્યુમિનેટ આયન ફોર્મ કરે. બેયનો નેચર રિએક્શન કરવામાં ઓલમોસ્ટ સેમ છે, એટલે એના વચ્ચે શું છે? ડાયગોનલ રિલેશનશિપ છે. આ બધા એના રીઝન આવતા જે તે ટાઈમે ભણાવવામાં. તો બેરેલિયમ છે એ પણ આવું બેરિલેટ આયન છે એ ફોર્મ કરે. જેમાં એલ્યુમિનેટ ફોર્મ થાય એમાં બેરિલેટ ફોર્મ થાય. નેક્સ્ટ થિંગ, H2SO4 ને HCl હારે રિએક્શન કરે, બટ જ્યારે HNO3 ની સાથે વાત આવે, બરાબર, તો કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ renders aluminium passive by the forming the protective oxide layer. Means what? કે એલ્યુમિનિયમ જ્યારે ઓક્સિડાઇઝિંગ એસિડ જેમ કે H2SO4 અને સ્પેશિયલી HNO3 એની સાથે જ્યારે રિએક્ટ કરે ને ત્યારે એ નોન રિએક્ટિવ તો ન કહેવાય, બટ વેરી લેસ રિએક્ટિવ કહેવાય. કેમ કે ઇનિશિયલી થોડીક રિએક્શન કરે, આફ્ટર સમ ટાઈમ્સ એના સરફેસ ઉપર ઓક્સિજનનું મીન્સ કે ઓક્સાઇડનું એક લેયર છે એ ફોર્મ થાય અને એ પ્રોટેક્ટિવ ઓક્સિજનનું લેયર હોય. એ લેયર એક વખત ફોર્મ થઈ જાય પછી રિએક્શન બંધ કરી દે. બરાબર, એટલા માટે એના વર્ડ લખ્યો છે કે આ ટાઈપનું પેસિવ ફોર્મ લેયર છે એ ફોર્મિંગ કરતું હોય. પછી એક મેટર આવશે હાઇડ્રાઇડ્સ. કોની મેટર આવશે? હાઇડ્રાઇડ્સ. અચ્છા, આ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે તમારું મોડ્યુલનું લાસ્ટ પેજ ખોલો. આ મોડ્યુલ બંધ કરી દો, બંધ કરી દો, બંધ કરી દો. હાવ શું કામ આપ્યું? કોરું છે એટલા માટે ત્યાં લખવાનું છે. જગ્યા ગોતજો, હેડિંગ આપો, એમાં હું એડ કરાવું છું. વેન 13 group of elements react with dihydrogen, they form normally this type of hydrides. આ ટાઈપના હાઇડ્રાઇડ્સ છે એ ફોર્મ કરે. આ જે હાઇડ્રાઇડ હોય ને એ બધા લુઇસ એસિડ હોય. આઈધર ધે આર ઇલેક્ટ્રોડેફિશિયન્ટ. લખતા જાઓ, ઇમ્પોર્ટન્ટ જ છે. ધે આર લુઇસ એસિડ એન્ડ ઇલેક્ટ્રોડેફિશિયન્ટ હાઇડ્રાઇડ્સ.
ઇલેક્ટ્રોડેફિશિયન્ટ હાઇડ્રાઇડ્સ હોય, રાઈટ. સ્પેશિયલ કેસની અંદર એક મેટર હું એડ કરાવું છું. જો પેલું એડ કરો અહીંયા, બોરોન ફોર્મ્સ નંબર ઓફ હાઇડ્રાઇડ્સ. બોરોન ફોર્મ્સ નંબર ઓફ હાઇડ્રાઇડ્સ હેવિંગ ફોર્મ્યુલાઝ. એનું ફોર્મ્યુલા હોય છે Bn HN+4 ઓર Bn HN+6. આ ટાઈપના એના ફોર્મ્યુલાઝ હોય, રાઈટ. નોર્મલી બોરોન હાઇડ્રાઇડ ટુ તમે થેલિયમ હાઇડ્રાઇડમાં જાઓ તો આની બોન્ડ લેન્થ ઇન્ક્રીઝ થાય, એન્ડ ધેટ ઇઝ વાય થર્મલ સ્ટેબિલિટી અપ ટુ ડાઉન જાવ તો ડિક્રીઝ થાય. એટલે એક ઓર્ડર આપો થર્મલ સ્ટેબિલિટી, બોરોન હાઇડ્રાઇડ ટુ થેલિયમ હાઇડ્રાઇડ જાઓ તો આ બોન્ડ લેન્થ ઇન્ક્રીઝ થાય, એટલે બોન્ડ એનર્જી કેવી થાય? લેસ થાય. વીક બોન્ડિંગ થતો જાય એટલે ઇઝીલી બ્રેક થાય. એટલે થર્મલ સ્ટેબિલિટી કેવી થાય? ડિક્રીઝ થાય. એની સામે આયોનિક કેરેક્ટર પાછું ઇન્ક્રીઝ થાય. આયોનિક કેરેક્ટર પાછું કેવું થાય? ઇન્ક્રીઝ. આપ્યું નથી પણ નોર્મલી તમને ફઝાન રૂલ પ્રમાણે ખબર પડવી જોઈએ, રાઈટ. આટલી ખબર પડી. હવે અહીંયા મેં કીધું કે આ ટાઈપના નોર્મલી એ બોરોનના હાઇડ્રાઇડ્સ ફોર્મ થાય. લખો એમાં they are commonly called boranes. They are commonly called boranes. આ બધાને commonly boranes કહેવાય. આ બધા boranes છે. Among them the simplest boranes is B2H6 ડાયબોરેન. આ બધામાં સૌથી સિમ્પલમાં સિમ્પલ જો કોઈ બોરેન્સ હોય તો ઇટ ઇઝ અ ડાયબોરેન્સ. અને જેટલા બોરેન્સ છે બધા બોરેન્સ એ મલ્ટી સેન્ટર્ડ. શું હોય છે? આ બધા મલ્ટી સેન્ટર્ડ મોલિક્યુલ્સ હોય. હે સરી, મલ્ટી સેન્ટર્ડ બોન્ડ્સ મોલિક્યુલ્સ એટલે હું? તો એ આપણે થોડીક ડિસ્કશન કરી લઈએ. ચાલો, જો ધ્યાનથી સમજજો. તમને કોઈ બોરેન્સ આપ્યો હોય, શું આપ્યો હોય? એનું એક્ઝિસ્ટન્ટ છે કે નથી એ ડિસાઈડ આ બે વસ્તુ કરે. માની લો કે તમને આમ કીધું હોય કે B5H9 આ બોરેન્સ એક્ઝિસ્ટ કરે કે ન કરે? વિચારીને જવાબ દેજો, સીધી ના ન પડતા. ફોર્મ્યુલા ચેક કરો, કરશે. પણ જો તમને આમ કીધું હોય કે B4H9 તો આ એક્ઝિસ્ટ ન કરે. જુઓ તમે, B4H8 એક્ઝિસ્ટ કરે, B4H10 એક્ઝિસ્ટ કરે, 9 એક્ઝિસ્ટ ન કરે. ટપ્પો પડ્યો? હાલો. હવે જે સિમ્પલમાં સિમ્પલ બોરેન્સ છે ઇટ ઇઝ અ B2H6 ડાયબોરેન છે. બોરોનની વેલેન્સી કેટલી હોય સાહેબ? બોરોનની પાસે વેલેન્સી કેટલી હોય? હાથ ઊંચો કરીને કયો જેને કેવું હોય. કેવી રીતે 3? આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ વેલેન્સી. I am not talking about oxidation state because valency and oxidation state both are different. એમાં ડિફરન્સ છે, ખબર છે? રેડોક્સ વાંચજો. રેડોક્સ ની પાછળના ભાગની અંદર મેં એનો ડિફરન્સ આપેલો છે. What is the difference between valency and oxidation state? નોર્મલી આપણે બે હરખું જ ગણતા હોય. કેટલી હોય વેલેન્સી? 1. કઈ રીતે? અચ્છા, વેલેન્સી એટલે હું ઈ ખબર છે પહેલા? મારે પહેલો ક્વેશ્ચન ઈ પૂછવો જોઈએ. કેટલાને ખબર છે
જેને કેવું હોય હાથ ઊંચો કરીને કહેશે. હા તું કે બેટા. કેટલા બોન્ડ ફોર્મ કરી શકે? તો કેટલા કરી શકે? બોરોન કેટલા બોન્ડ ફોર્મ કરી શકે? જો હું સમજાવું વેલેન્સી કેવી રીતે હોય સમજાવું. અચ્છા, આની પાસે તમે આની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન જોવો તો હિલિયમ કોર NS2 NP3 આવું હોય કે ન હોય? સર અહીંયા તમે જુઓ તો S ની અંદર કેટલા ઇલેક્ટ્રોન એકોમોડેશન થાય? 2. આમાં કેટલા થાય? 6. સિમ્પલ ભાષામાં તમારે વેલેન્સી શીખવી હોય ને તો આ ખાના કેટલા છે ગણવાના. કેટલા ખાના છે? એની વેલેન્સી 4 હોય. કેટલી હોય? 4. ધ્યાનથી સમજજો. એક S અને 3P ની. હલો હલો, આની વેલેન્સી મેક્સિમમ કેટલી વેલેન્સી હોય? 4. તો આ 4 ટાઈપના બોન્ડ ફોર્મ કરી શકે. જો ધ્યાનથી સમજજો, હમણાં હું શીખવાડીશ તે એ આ ટાઈપનું કમ્પાઉન્ડ ફોર્મ કરી શકે બોરોન BF4-1 કરીને. એની સામે એલ્યુમિનિયમ હેઝ અ 6 વેલેન્સી. આમ ફોર્મ કરી શકે. એનાથી મોર ન થાય. બરાબર, આવું કમ્પાઉન્ડ છે ફોર્મ કરે. સર એલ્યુમિનિયમ can extend to 6 valency due to the vacant d orbital. એલ્યુમિનિયમ પાસે d orbital હોય. એલ્યુમિનિયમ પાસે d orbital હોય કે ન હોય? હે સર હોય, વેકન્ટ હોય. કેટલી મોટી ભૂલ કરો છો. વર્ષ પૂરું થવા આવ્યું, ધ્યાનથી સાંભળજો. હું એ જ વસ્તુ સમજાવું છું. જો આ થઈ ગયું તમારું સેન્ટર. બેટા ધ્યાન અહીંયા દેજે. આ ફર્સ્ટ, આ સેકન્ડ, આને હું કહું KLM. અહીંયા હોય S એન્ડ P, S P અને D. અચ્છા, તમે એલ્યુમિનિયમમાં જાઓ તો 2 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન અને એને 13 છે એટલે 5 ઇલેક્ટ્રોન અહીંયા આવે ને સાહેબ, કે 3 આવે? શું થાય? ઠીક, આવલો અહીંયા 3 ઇલેક્ટ્રોન આવશે. તો હવે જો આ 2 ઇલેક્ટ્રોન ક્યાં ફિલ થાય? 3s માં. 1 ક્યાં ફિલ થાય? 3p માં કે 2p માં? 3p માં, કેમ કે આ 3 નંબર છે ને. હલો, 3p માં 1 ઇલેક્ટ્રોન થાય. પણ અહીંયા આગળ તમે જુઓ તો s, p અને d તો હોય જ તે સાહેબ. અહીંયા આગળ d તો અવેલેબલ હોય. d ઓર્બિટલ એની પાસે હોય, પણ કેવી હોય? વેકન્ટ હોય. ધ્યાનથી સમજજો. જેટલા 10 ઉપરના બધા છે એ બધા પાસે d ઓર્બિટલ હશે. ને કેવી હશે? વેકન્ટ હશે. કેવી હશે? આટલું ધ્યાન રાખજો. એટલા માટે એલ્યુમિનિયમ આવું કમ્પાઉન્ડ છે ફોર્મ કરે, આવો કોમ્પ્લેક્સ ફોર્મ કરે. કેમ? આ જે લોન પેર ડોનેટ કરે ને સાહેબ, એ એને એકોમોડેટ ક્યાં કરે? જે એની વેકન્ટ ઓર્બિટલ હોય ત્યાં. બટ બોરોન છે, બોરોન ઇટ કેન નોટ ફોર્મ લાઈક ધીસ કમ્પાઉન્ડ. કેમ? સર આની પાસે ડી ઓર્બિટલ નથી. બોરોન પાસે ડી ઓર્બિટલ હોય. બોરોન અહીંયા પૂરો થઈ ગયો. જુઓ તમે, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન એન્ડ 1 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા આઉટર મોસ્ટમાં 3 જ હોય. અહીંયા આઉટર મોસ્ટમાં 3, બટ આની પાસે ડી અવેલેબલ, ડી નોન અવેલેબલ. દિમાગ ચાલે છે? એટલે આ જે છે ને આ ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ છે. કોઓર્ડિનેશન નંબર જો 6 છે. કેવો છે? આ ઓક્ટાહેડ્રલ છે. સેકન્ડ થિંગ, આનું તમે હાઇબ્રિડાઇઝેશન જુઓ તો sp3d2 હોય. હાઇબ્રિડાઇઝેશન કયું હશે? sp3d2 હાઇબ્રિડાઇઝેશન હશે. અને ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ છે. આઈડિયા આવે છે? બરોબર ધ્યાનથી સમજજો. તમે આ બધા જ પોસિબલ છે. આ બધા એમ્સમાં અને જેઈમાં ને એમાં ક્વેશ્ચન પૂછાઈ ગયા. ક્લિયર કરજો. આ બોરોન આટલું જ કરી શકે, આ ન કરી શકે સાહેબ, ડ્યુ ટુ અનઅવેલેબિલિટી ઓફ ડી ઓર્બિટલ. આની પાસે ડી ઓર્બિટલ અવેલેબલ, વેકન્ટ. ધ્યાનથી સમજજો. બોલો, આટલી ખબર પડી? હવે આપણે અહીંયા મેઇન મેટર ઉપર આવીએ, બોરોન્સ ઉપર આવીએ, બોરેન્સ ઉપર આવીએ. જો મેં અહીંયા આવું કીધું તમને
કે બોરોનની પાસે તમે જાઓ તો અહીંયા આગળ BF આપણે બનાવીએ છીએ હાઇડ્રાઇડ. સો BH બોરોન, હાઇડ્રોજન, હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન. આ એની ઓક્સિડેશન સ્ટેટ. એકોર્ડિંગ ટુ ઓક્સિડેશન સ્ટેટ ઇલેક્ટ્રોન જે કમ્બાઈન કરવા હતા, આ આપણો ડાયબોરેન છે B2H6. ધ્યાનથી સમજજો. તો સર અહીંયા આગળ બોન્ડિંગ શેનું થાય? બનાના બોન્ડ. મેં ડિસ્કશન કરેલી છે. હવે બનાના બોન્ડ ફોર્મ કેમ થાય સમજજો. માની લ્યો કે આ બોરોન છે, તો તમે જ્યારે બોરોન એક્સાઇટેડ સ્ટેટમાં આવે ત્યારે ઈ આવા ફોર્મની અંદર હોય. જો આ ફોર્મની અંદર હશે. હવે અહીંયા આગળ એક વેકન્સી ખાલી છે, ચેક કરો. બરોબર, ધ્યાનથી સમજજો. જો તમને BF3 પૂછે અને આનું હાઇબ્રિડાઇઝેશન પૂછે, then its hybridization is sp2. કયું હાઇબ્રિડાઇઝેશન થાય? sp2. બટ જો તમને B2H6 નું હાઇબ્રિડાઇઝેશન પૂછે ને, then it is sp3. હે સર એવું કેમ? જો સાંભળજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ મેટર છે. હવે અહીંયા આગળ બોરોન એક હાઇડ્રોજન સાથે અહીંયા આગળ એને બોન્ડિંગ ફોર્મ કર્યું. અહીંયા બરોબર ધ્યાનથી સમજો. આને આપણે ડ્રો કરીએ તો ઓર મજા આવશે. બરોબર, ક્લિયર કરીએ. આ થઈ ગયું બોરોન, આ એની ઓર્બિટલ થઈ, રાઈટ. અને અહીંયા આગળ આ હાઇડ્રોજન આવ્યું. જો તમે 1 ઇલેક્ટ્રોન ફ્રોમ હાઇડ્રોજન, 1 ફ્રોમ બોરોન. આ હાઇડ્રોજન આવ્યું, બોરોન અને હાઇડ્રોજન. બરાબર, સેમ મેટર. અહીંયા હું બોરોન ડ્રો કરું તો આ ઓર્બિટ થઈ. જો આ ઓર્બિટ થાય છે. જ્યાં મેં ડ્રો કરી, ધ્યાનથી સમજજો. એટલે અહીંયા આગળ હાઇડ્રોજન 1 બોરોન આમ થઈ જશે. હવે આની પાસે એક જે ઓર્બિટલ છે એ એઝ ઇટ ઇઝ ફિલ છે, ઇલેક્ટ્રોન વાળી છે. જો તમે છે, આની પાસે એક વેલેન્સ ઓર્બિટલ છે, એ ઇલેક્ટ્રોન સાથેની છે. પણ એક ઓર્બિટલ આની કેવી છે? એમ્પ્ટી છે. જો આજે મેં ડ્રો કરી એ આવડિયા છે. નોર્મલી વેન બોરોન ફોર્મ્સ BH3 ત્યારે એમ્પ્ટી ઓર્બિટલનો યુઝ ન કરે. બટ વેન ઇટ ફોર્મ્સ B2H6 ત્યારે એમ્પ્ટી ઓર્બિટલનો યુઝ કરે. તો એક એમ્પ્ટી ઓર્બિટલ અહીંયા છે, એક એમ્પ્ટી ઓર્બિટલ અહીંયા છે. જ્યારે હાઇડ્રોજન આવે ને ત્યારે હાઇડ્રોજન અહીંયા આવે બેયની વચ્ચે, અને અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન ફિલ કરે. એટલે આ બોન્ડ ફોર્મ થાય. બરાબર, એટલે અહીંયાથી તમે આની સાઇઝ જુઓ ને તો તમને આવું દેખાય. H બોરોન H અને અહીંયા આગળ આમ H આવે બેયની વચ્ચે. મેં આમ શું કામ ડ્રો કર્યું ખબર છે? કેમ કે આ બે બોરોન હોય ને એની વચ્ચે જે આ બોન્ડ હોય ને એનો શેપ તમે જુઓ ને તો એ આવો શેપ દેખાય. આમ કરીને આવો શેપ દેખાય. ઇટ ઇઝ લાઈક બનાના એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ બનાના બોન્ડ. આ જે બોન્ડ હોય એની લેન્થ છે એ નોર્મલ BH ની લેન્થ કરતા લાર્જ હોય. આ જે BH બોન્ડ ફોર્મ થાય એની કમ્પેરિઝનમાં ની લેન્થ મોર હોય. સેકન્ડ, આ બોન્ડની સ્ટ્રેન્થ છે એ બહુ લેસ હોય. એટલે પેલો જે બોન્ડ બ્રેક થાય એ અહીંથી જ થાય. અચ્છા, આ કેવું હોય એ તમને સમજાવું. આનું એક્ઝેક્ટલી સ્ટ્રક્ચર કેવું હોય એ સમજાવું. એક મોડ્યુલ્સ કે બુક આપો. ઓકે, જો ધ્યાન અહીંયા દેજો. અહીંયા સેન્ટરની અંદર બોરોન છે. ફોર એક્ઝામ્પલ અહીંયા સેન્ટરમાં બોરોન છે. હાઇડ્રોજન 1, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 3 એન્ડ હાઇડ્રોજન 4. આ જે 4 હાઇડ્રોજન છે એ અહીંયા કોર્નર ઉપર હોય. ધે આર કોલ્ડ ટર્મિનલ હાઇડ્રોજન્સ. કેવા કહેવાય આને? So 1 boron and 4 hydrogen are in the same plane. આ એક જ પ્લેનમાં હોય. બટ જે બનાના બોન્ડ હોય એ ક્યાં હોય ખબર? 1 is આમ અપર સાઈડ and 1 is આમ લોઅર સાઈડ. આમ હોય,
આમ બનાના બોન્ડિંગ ફોર્મ થતું હોય, એટલે પ્લેનની એક ઉપરની સાઈડમાં હોય, એક ક્યાં હોય, આમ નીચે હોય. ટપ્પો પડે છે? બરોબર ધ્યાનથી સમજજો. જો બોરોન બોરોન, ધ્યાનથી સમજજો. બોરોન બોરોન, હાઇડ્રોજન 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 હાઇડ્રોજન, 2 બોરોન 4 હાઇડ્રોજન. સમજાણું? હવે આ પ્લેનને હું આમ કરી દઉં એટલે આમ 4 હાઇડ્રોજન 2 બોરોન થયા. આમ બનાના બોન્ડિંગ હોય, એક અપર સાઈડ હોય, એક આમ લોઅર સાઈડ હોય. અને આ જે છે ને એક્ઝેક્ટલી આમ ન હોય, એ આમ હોય. આઈડિયા આવે છે? એ એક્ઝેક્ટલી તમને આવું ન જોવા મળે, અને સહેજ આમ ખેંચી નાખો, આમ આમ ખેંચો અને જે સ્ટ્રક્ચર મળે એ ટાઈપનું સ્ટ્રક્ચર તમને જોવા મળે. આ ડાયબોરેન હોય. હવે બરોબર ધ્યાનથી સમજજો. મેં એક વર્ડ યુઝ કર્યો, કયો? ઇટ ઇઝ મલ્ટી સેન્ટર્ડ. કેવો વર્ડ યુઝ કર્યો? હવે જો ધ્યાનથી સમજજો, 1 સેન્ટર એન્ડ 2 સેન્ટર. બોરોન હાઇડ્રોજનના સેન્ટર ચેક કરવાના. 1 2 સેન્ટર. કેટલા છે આવા 2 સેન્ટર? 1 2 3 4. અને એના બિટવીનમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 2 હોય. તો આને બોલાય 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન. 2 સેન્ટર, એની વચ્ચે કેટલા હોય? 2 ઇલેક્ટ્રોન. આવા કેટલા હોય? 4. 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન કેટલા હોય? 4. પણ જો અહીંથી જુઓ, 1 સેન્ટર 2 સેન્ટર એન્ડ 3 સેન્ટર. ઇટ ઇઝ કોલ્ડ 3C 2 ઇલેક્ટ્રોન. હોય તો 2 જ ઇલેક્ટ્રોન. એન્ડ ઇટ ઇઝ કોલ્ડ 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન. આ કેટલા હોય? 2. આ ક્વેશ્ચન કેટલી વાર પૂછાઈ ગયો? ઇન ડાયબોરેન 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન, આના નંબર કેટલા હોય? 4. અને 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન, આ કેટલા હોય? 2. આવું ડાયબોરેન નું સ્ટ્રક્ચર આવતું. ટપ્પેશ પડ્યો? યસ ઓર નો? આ રીતનું ડાયબોરેન છે. જો આ તો સિમ્પલેસ્ટ સિમ્પલેસ્ટ બોરેન્સ છે. ડાયબોરેન ઇઝ ધ સિમ્પલેસ્ટ બોરેન્સ. હવે આવા તો કેટલાય બોરેન્સ બને છે. આ બધા એની કમ્પેરિઝનમાં કેવા છે? કોમ્પ્લેક્સ છે, બહુ બધા કોમ્પ્લેક્સ છે. અને એ ટાઈપના સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરતા હોય. ઓકે, રાઈટ. હવે એક મેટર આપી છે કે એનોમેલિયસ પ્રોપર્ટીઝ ઓફ બોરોન. એનોમેલિયસ પ્રોપર્ટીઝ નો મતલબ મિનિંગ એવો થાય કે વાય બોરોન ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર એલિમેન્ટ્સ ઓફ ઇટ્સ ગ્રુપ. એના ગ્રુપના એલિમેન્ટ કરતા બોરોન શું કામ ડિફરન્ટ છે? મેઇન 5 રીઝન યાદ રાખવાના. પહેલું રીઝન સ્મોલ સાઇઝ. સેકન્ડ રીઝન હાયર આયોનાઇઝેશન એન્થાલ્પી. થર્ડ રીઝન હાયર ઇલેક્ટ્રોનેગેટિવિટી. રાઈટ. એન્ડ નેક્સ્ટ રીઝન ઇટ ઇઝ ઓલમોસ્ટ નોન મેટલ. બાકી બધા કેવા છે? મેટલ. અને ફિફ્થ રીઝન ઇઝ ઇમ્પોર્ટન્ટ. boron doesn't have any d orbital while other elements all have a d orbital. બધા પાસે d orbital છે. બોરોન પાસે d orbital કેવો છે? અનઅવેલેબલ. આ એના મેઇન રીઝન થયા. and that is why boron is different from the other elements. આટલી ખબર પડી? ક્લિયરિટી આવી? આટલી મેટર તમારે બોરોન ની અંદર શીખવાની છે. બરાબર. પછી આ ખાલી બતાડવા માટે છે. મેં તમને બોરેક્સ બીડ ટેસ્ટની ડિસ્કશન કરી હતી, યાદ છે તમને? આ બોરેક્સ બીડ છે. જો આ નોર્મલી બોરેક્સ છે. આ મેં તમને ડ્રો કરીને બતાડ્યું હશે. બોરેક્સ છે, યાદ કરો. આમાં મેં લિંક કીધી હતી. BOB લિંક હોય, BOH લિંક હોય, એ બધી લિંક છે. અને નોર્મલી જે બોરેક્સ બીડ બનતા હોય એ બોરેક્સ બીડના કલર આવા હોય. ફોર એક્ઝામ્પલ, નિકલનો બોરેક્સ બીડ હોય તો એ બ્રાઉન કલર હોય, કોબાલ્ટ હોય તો બ્લુ હોય, ક્રોમિયમ ગ્રીન હોય, મેંગેનીઝ પિંક હોય, બરાબર. પછી કોપર હોય તો એ પર્પલ બ્લુ હોય. એ ટાઈપના એના કલર છે એ જોવા મળે. તમને ખાલી બોરેક્સ બીડ ટેસ્ટના કલર પૂછે તો તમે આ કલર કહી શકશો. એમાં ઓક્સિડાઇઝિંગ રિડ્યુસિંગ ન આવે, સીધા બોરેક્સ બીડના કલર છે. આ કોના છે? આ બોરેક્સ બીડના કલર છે. હવે
એક ડિસ્કશન આપણે કરશું કાર્બન ગ્રુપની. ખાલી આજે નોર્મલ ડિસ્કશન હું કરીશ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડું એને વધારે ડિટેલમાં લઈ જશું. મેઇનલી ઇન્ટ્રોડક્શન છે. તો 14 ગ્રુપની અંદર તો પહેલા કોણ આવશે? એલિમેન્ટ્સ આવશે. કયા કયા એલિમેન્ટ્સ છે 14 ગ્રુપમાં? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન એન્ડ લેડ. ટીન SN મીન્સ સ્ટેનસ અને લેડ મીન્સ PB પ્લમ્બમ. એના લેટિન નામ છે. એના ઉપરથી એના જે સાઇન છે એ ડેરાઈવ થયેલી છે, એટલે એ બધા નોર્મલ છે. સેકન્ડ થિંગ, કાર્બન ગ્રુપની અંદર આપણે એક ડિસ્કશન મેઇનલી 3 એલિમેન્ટ્સની આવશે લાસ્ટમાં, અને એમાં કાર્બનમાં ગ્રેફાઇટ, ડાયમંડ્સ એન્ડ ફુલેરિન. બરાબર. બટ અર્થ ક્રેસ્ટની અંદર જો આપણે એનું એબન્ડન્સ ચેક કરીએ તો નોર્મલી કાર્બન છે એ તમને લિવિંગ એન્ડ નોન લિવિંગ થિંગ્સ બધામાંથી મળતા હોય. નેક્સ્ટ થિંગ કે કાર્બનને આપણે છોડી દઈએ તો નેક્સ્ટ આવે સિલિકોન. સિલિકોન છે એ સેકન્ડ એબન્ડન્ટ એલિમેન્ટ ફ્રોમ ધ અર્થ ક્રેસ્ટ. અર્થ ક્રેસ્ટની અંદરથી સેકન્ડ એબન્ડન્ટ એલિમેન્ટ છે. નોર્મલી કાર્બન છે એ નોન મેટલ છે. સિલિકોન એન્ડ જર્મેનિયમ આર મેટેલોઇડ્સ ઓર સેમી મેટલ્સ છે. એન્ડ ટીન એન્ડ લેડ આર મેટલ્સ. એટલે તમે આમ ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો મેટલ કેરેક્ટર કેવું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. રાઈટ. એના પછી જે આનું લાસ્ટ એલિમેન્ટ છે, બરાબર, લેડ પછી ઈ ફ્લેરોવિયમ છે. 114 એનું એટોમિક નંબર છે, અને એનું હાફ લાઈફ સ્પામ છે એ મિલી સેકન્ડમાં છે. ઇટ ઇઝ અ સિન્થેટિકલી પ્રિપેર્ડ છે. મિલી સેકન્ડમાં એનું હાફ લાઈફ સ્પામ હોય તો એની કઈ રિએક્શન મળવાના ચાન્સ હોય નહીં. એટલે એ ખાલી એક ઇન્ફોર્મેશન માટે છે, બીજી કોઈ એની અંદર ઇન્ફોર્મેશન નથી. નેક્સ્ટ આપણે આના ઓક્સિડેશન સ્ટેટ અને ફિઝિકલ પ્રોપર્ટીઝની ડિસ્કશન કરશું. રાઈટ. સિમ્પલ 2-4 ફિઝિકલ પ્રોપર્ટીઝ યાદ રહી જાય એવી છે. કેવી? તો કે ભાઈ તમે સાઇઝમાં અપ ટુ ડાઉન જાઓ તો એમાં કોઈ એક્સેપ્શન નથી. નોર્મલી સાઇઝ છે ઇન્ક્રીઝ થાય છે. આમાં જેમ એક્સેપ્શન મળતું હતું એમાં નથી મળતું. એક કામ કરી, આપણે કાર્બન ફેમિલી નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરશું, પછી અધૂરું રહી જશે. રાઈટ. લો અહીંયા સુધી રાખીએ. હોમવર્કની અંદર આ થિયરી એક વખત આખી લખવાની છે. રાઈટ. અને આના રિલેટેડ જેટલા MCQ આપ્યા છે 13 ગ્રુપના એ બધા સોલ્વ કરજો.